જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો મોજે મોજ ને રોજે રોજ। ઘટે તો શું ઘટે? તો કે જિંદગી ઘટે, બીજું કાંઈ ના ઘટે। આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને। તો આજે છે ને વરસાદી વાતાવરણ છે, આજની આગાહી છે, એવું કહે છે ઝાપટા ઝાપટા આવ્યા રાખે છે અને ભીનું થયા રાખે છે। જો રેડો આવીને પાછો પવન છે, આવીને પવન છે એટલે કપડાં આપણા સુકાય છે। આપણે જો મંદિરે દર્શન કરી આવ્યા છીએ અને આગળ આગળ વ્લોગમાં તમે જોજો શું કરીએ છીએ તે। અમારા બાપુ સવારમાંથી આવી જાય કા બાપુ? પ્રકૃતિ તો સ્કૂલે વહી ગઈ હોય। આવી જાય શાકભાજી લેવી દો હવે બધું। હા દાદા આવે જ છું। તે શાકભાજી લેવા જવું પડે ને, કોઈ શાકભાજી વાળા નીકળ્યા જ નથી। તઈ બોલ બગાડ કરીએ? ખાવાનું જોઈશી હામટું આપણે રોજ નત નવીન જોઈશી। લઈ લ્યો જો ને આઈશે તો જો અત્યારે વાતાવરણ છે ને એકદમ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે ને તડકો થઈ ગયો છે। હું છે ને એટલે કપડાં એકાદો રેડવા ને કપડાં લેવા નથી જતી, તો પછી એમાં રહી એવું છે। કપડાં લીધા લીધ ને મૂકા મૂક થાય ને એટલે આપણે એમાં ને એમાં રહીએ। એ આ જો હા ત્યાં અહીંયા વાટ જોઈને જ બેઠી હોય બિસ્કીટ હાટું થઈને, બિસ્કીટ ખાવા હોય લ્યો આને। જે અત્યારે તડકો નીકળો છે તો સારું કર્યું, બહુ જ સારું કર્યું તડકો નીકળ્યો તો કેદુની રાહ જોતા હતા આપણે તડકાની। કેમ કે હવે કંઈક તડકો આવે ને તો જીવ આવે એવું હતું, કેમ કે સૂર્યપ્રકાશ વગરનું તો કાંઈ નથી ભાઈ। ઝાડવાની પણ સૂર્યપ્રકાશ જોઈએ ને। ઓલા માછલી આપણે ઓલું કાલ નાખ્યું હતું ખાઈ ગયું લાગે। જો અહીં અલગ અલગ કરી નાખ્યું છે, જો આવી હો। જો તુલસીજી કેવા સરસથી થઈ ગયા છે। ભગવાનને પણ ફૂલ છે ને આપણે થોડીક વાર જ રહેવા દેવા પડે, પછી આપણે લઈ લેવા પડે। બહુ ફૂલ ના રહેવા દેવાય ભગવાનને, કેમ કે વરસાદ આવે ને એટલે। જો સરસ થોડી વિડીયોમાં આગળ મળીએ, કેમ કે આજે મમ્મીને છે ને દવાખાને લઈ જવાના છે દાંત કઢાવવા માટે ફાઇનલી। કેમ કે તે દિવસે ગયા હતા ને તો ત્યારે એને એમ કીધું કે હજી નહીં નીકળે અત્યારે,
રસી થઈ ગયા છે ને એટલા માટે. તો હવે છે ને ફાઇનલી આજે તો 5 વાગે કાઢી જ નાખવાના છે. 2 દાંત મોર છે ને આમાં પ્રકૃતિ એમ કે બા તમારી મોરના 2 દાંત છે ને સસલા જેવા લાગે. તો આજે એ કે પ્રકૃતિ મારા 2 દાંત નીકળી જાય. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જો આપણે દવાખાને આવ્યા છીએ મમ્મીને લઈને. આપણે દાંત કઢાવવાના છે ને એટલા માટે. તો જો અહીંયા આપણે સરસથી ડૉક્ટરનું કામ બહુ જ સારું છે. જો આ બધું લખ્યું છે થિંક પોઝિટિવ ને એટલે સ્પિરિટ ને વર્ક ને સ્ટે ને બાઇડ ને વરી ને રીડ ને બી રિલેક્સ ફ્લો ને ટાઈમ. ડૉક્ટર પ્રકાશ ડોડિયા. જો પ્રકાશ છે ડોડિયાનું કામ જો જુનાગઢમાં રહેતા હોય તો જુનાગઢમાં જોશીપરાની માર્કેટમાં ડૉક્ટરનું દવાખાનું છે. બહુ જ સરસ કામ છે. જો આ ડૉક્ટર છે ડોડિયા સર છે અને સરસથી આપણે એકદમ સરસથી આપણને માહિતીથી આપણો દાંત કાઢી દે છે. દાંતમાં કોઈ પણ ટ્રીટમેન્ટ જડબાની હોય છે દાંતની હોય છે તો કરી આપે છે. તો અમે મમ્મીને લઈને જો અહીંયા આવ્યા છીએ અને સરસથી આપણે આ સામે એલઈડીમાં બતાવતા જાય છે. આપણે અંદરની પ્રોસેસ છે હોય ને બધી બતાવતા જાય છે આપણને આગળ. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. કેમ કે અમે સાસુ આવ્યા છીએ દાંત કઢાવવા માટે. એટલે મેં કીધું કે ચાલો આપણે અહીંયા પણ બધાને બતાવી દઈએ વ્લોગ કરી અને માહિતી આપીએ કે જૂનાગઢમાં જો રહેતા હોય ને તો અહીંયા સરસથી ટ્રીટમેન્ટ કરે છે ડૉક્ટર. તો ચાલો હવે મમ્મીને દાંત નીકળી ગઈ છે ફાઇનલી ને આપણે બહાર આવી ગયા છીએ. તો જો સરજી દાંત કાઢે છે અને આપણે બહાર આવી ગયા છીએ હવે. તો હવે ત્યાંથી દવા લખીને આપણે આપી જશે. અને ઘણા કસ્ટમર હોય છે જો કેમ કે ડૉક્ટરનું કામ સારું છે ને એટલા માટે બેસવાની બધી સુવિધા સરસ હોય છે. તો અમે તો જો આપણે દવાખાનેથી વહેવા છીએ. મમ્મીના 2 દાંત આજે કાઢી નાખ્યા છે. તે દિવસે તો ના પાડી હતી ડૉક્ટરે એ કે શનિવારે આવજો. અને પ્રકૃતિ જો શું કરશો હે જો ભાઈ પાવર પોઈન્ટ બનાવે છે લેપટોપમાં મહાત્મા ગાંધી વિશે. એસ ને એ શું છે? એસ એટલે નિબંધ એસે. તો જો છે ને લેપટોપમાં બેઠા બેઠા પાવર પોઈન્ટ કરે છે. કહી દે બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જશો. તો અત્યારે બનાવું છું પાવર પોઈન્ટ. એને ભણવામાં આવે કા લેપટોપમાં. એટલે જો એમાં એ બેન ઘરે પ્રેક્ટિસ કરે એટલે કે મને આવડી જાય સ્કૂલે. સ્કૂલે મને આવડે જ છે. હે આવડે છે? મને તને આવડે? મને અમાર પાવર પોઈન્ટ ન આવતું લગભગ. આવડતું હે આવતું જ હોય. આવતું હોય. તો આપણે છે ને આવી ગયા છીએ અને હવે રસોઈની તૈયારી કરવાની છે. આપણે છે ને આજે રાંધણ છઠ છે. તો રાંધણ છઠ છે ને તો આપણે છે ને રસોઈમાં કાંઈ મમ્મી કે ઠંડુ ખાવું નથી, ઠંડુ બનાવવું નથી. અને હું એક જ કાલ સાતમ રહું છું તો કાલના છે ને ગાંઠિયા મગાવી લઈશું અને એ ખાઈ લે. હું તો મારે કાંઈ કરવું નથી કેમ કે જો આજે જાવું તું દવાખાને એટલે ટાઈમ પણ નહોતો અને કાંઈ બનાવવું પણ નથી. ને અત્યારે તો મમ્મીને ખીચડી ખાવાનું કીધું છે ને તો ઓનલી બટેટાનું શાક ને ખીચડી બનાવવાની છે. બેન જો ઘરે હતા અને ઘરે બેઠા બેઠા કાંઈક નવું કરે છે. ચાલો આજે છે ને ચૂલો ઠારવાનો હોય અમારે તો અમે ચૂલો ઠારી નાખ્યો છે. કેમ કે જેને સાતમ રહેતા હોય એને તો ખબર જ હોય છે બધાને ઘરે ચૂલો ઠરાતો જ હોય છે. શીતળામાનું બહુ જ મહત્વ છે. અને કાલે છે શીતળા સાતમ. તો આપણે કાલે શીતળા સાતમનું હું તો ઘરે છે ને પાણીયારે પૂજન કરું છું. મંદિરે પહેલેથી પાણીયારે કરું છું ને એટલે પાણીયારે જ કરીશ. કુલેર બનાવું છું, શ્રીફળ વધારું છું અને સરસથી જો પાણીયારે નાગલા બનાવીને અને સરસથી અમે માતાજીનું પૂજન હું પાણીયારે કરું છું. પહેલેથી જ રહું છું ને ત્યારથી પાણીયારે જ કરું છું. નકર સામે જ મંદિર છે ત્યાં છે પણ પહેલાં છે ને ત્યાં શીતળામાની પૂજા ન થતી, હવે થાય છે. એટલે પહેલેથી આપણે જેમ કર્યું હોય એમ કરે. એટલે હું છે ને ઘરે કરું છું પૂજા. ભલે દર્શન કરવા મહાદેવના જાઉં છું રોજ મંદિરે પણ પૂજા હું ઘરે કરું છું. તો ચાલો આપણે છે ને બટેટાનું શાક અને ખીચડી ઓલરેડી બનાવી નાખીએ. કેમ કે આપણે 2 કલાક જેટલું લેટ થઈ ગયા આજે ઘરે. કેમ કે 5 વાગે ગયા હતા પણ થોડુંક મમ્મીના દાઢમાં હું 2 ઇન્જેક્શન મારે ને ખોટું કરે ને ત્યાં વાર લાગે. એટલે હવે 2 દાંત મમ્મી નીકળી ગયા. મેં તો દાંત જોયા ને તો અવડા દાંત હોય, 2 વેદ જેવડા દાંત હોય. કાઢ્યા તો અંદરથી બહાર તો થોડોક જ દેખાતો હોય, બાકી અંદર એનો ડબલ દાંત હોય. મેં તો જોયા પ્રકૃતિ અવડા દાંત હોય. હા મેં જોયો બાનું કાઢ્યો ને એટલે બહાર તેટલો જ હતો, બાકી અવળો અંદરથી નીકળો દાંત. એટલે અંદર જેટલો બહાર હોય ને એનાથી ડબલ અંદર દાંત હોય એટલા મૂળ હોય એના.
એટલે એ દુખાવો કેવો કરે બાપા, જ્યારે જેને દાંતનો દુખાવો થયો હોય ને એને ખબર હોય કે જોરદારનો દાંતનો દુખાવો થાય. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ડેઈલીમાં વાપરતા હોય ને ચૂલો આપણે ઠારી લીધો છે, સરસથી ધોઈ અને સરસથી આપણે ઠારી લીધો છે. અને ત્યાર પછી આપણે છે ને આ ચૂલા ઉપર હવે રસોઈ કરશું, એક ચૂલા ઉપર. અને આખું રસોડું અમે, કેમ કે માતાજી એમ કહે છે કે છઠના દિવસે છે ને અમે દર છઠે આખું રસોડું સાફ કરીએ. એટલે આખું રસોડું એટલે આમ બધું આ નીચે આપણે પ્લેટફોર્મ ને બધે નીચેની સરસથી ધોઈ નાખીએ. અને અત્યારે પણ એવું કરી નાખ્યું છે, કેમ કે આ તો બપોરે જ કરી નાખ્યું હતું, નકર અત્યારે કરી, આ તો બપોરે જ પતાવી દીધું હતું કામ, દવાખાને જવું હતું ને એટલા માટે. અને અહીંયા આપણે રસોઈ નથી કરવાની, આપણે નીચે બેઠા બેઠા જે કરવાની છે, કેમ કે એક જ ચૂલે કામ કરવાનું છે. જો આપણે બટેટા લઈ લીધા છે અને બટેટાનું શાક બનાવી નાખીએ ચાલો. અને ખીચડી પલાળીને ગયા હતા, એટલે ખીચડી પછી બાફા મૂકી દઈ ધીમે ગેસે, એટલે સરસથી થઈ જાય. કેમ કે મમ્મીને છે ને બહુ ઓલી ખીચડી ન હોય ને એવી સરસથી બનાવવી પડે. તો ચાલો આપણે કન્ટિન્યુ પહેલા રસોઈ કરી લઈએ, ત્યાર પછી મળીએ. તો ચાલો આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. કાલે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.